26 મે 2026ના રોજ સવારે લગભગ 10:30 કલાકે વેલંજા પાસે એક રિક્ષા ચાલકે વૃદ્ધ મહિલાને રિક્ષામાં બેસાડી થોડે આગળ જઈ આવવારૂ જગ્યાએ ઉતરી જવા કહ્યું અને સોનાની બુટ્ટી માંગી. મહિલા ઉતરીને ચાલવા લાગી ત્યારે રિક્ષા ચાલકે પાછળથી આવીને ક્રૂરતાપૂર્વક તેના ડાબા કાનમાંથી 3 ગ્રામની બુટ્ટી ખેંચી લીધી, જેના કારણે કાન કપાઈ ગયો. વૃદ્ધાને હોસ્પિટલમાં 7% લેવા પડ્યા. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધતા સુરત ક્રાઇમ બ્રાન્ચ ઝોન 2ની ટીમે તપાસ હાથ ધરી સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓ સુરેન્દ્રનગરના સાયલા અને મળિયા ખાતે છુપાયેલા હોવાનું સામે આવતા દરોડા પાડી બંનેની ધરપકડ કરવામાં આવી. ઝડપાયેલા આરોપીઓમાં ઋતિક કાવીઠિયા, કાજલ શર્માની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછમાં ઋતિકે જણાવ્યું કે પૈસાની તંગીમાં તે અને કાજલ સુરત આવ્યા હતા. કામરેજ કઠોળ વિસ્તારમાં રિક્ષા ચલાવતા આ 26 મેના રોજ વૃદ્ધને લૂંટી લીધા બાદ નાના વરછાની સોનાની દુકાને 27,000 રૂપિયામાં બુટ્ટી વેચી દીધી. ત્યારબાદ ચોટીલા થઈ કોરડા ગામે માતાજીના માટે છુપાવ્યા હતા. ગઈ તારીખ 26/5/2026ના રોજ આજથી 3 દિવસ પહેલા સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેલંજા સર્કલથી કેટેલાઇઝર સ્કૂલ તરફ જવાના રોડ પર એક માજીને રિક્ષામાં બેસાડીને એક ભાઈ અને બેન સાથે જઈ રહ્યા હતા. થોડા આગળ જઈ રિક્ષામાં જે માજીને બેસાડેલા હતા રિક્ષા ડ્રાઈવર અને પેલા બેને એને ધમકાવી એની પાસેના કાનમાં પહેરેલા એરિંગ્સને આપી દેવા માટે ધમકાવ્યા. તે ન આપતા જ્યારે માજી જબરજસ્તી રિક્ષામાંથી ઉતરી જતા એ કાનમાંથી જબરજસ્તી ખેંચી અને કાનની બુટ્ટી કાઢી લેવામાં આવી હતી, જેમાં માજીને 7 ટાંકા પણ આવ્યા હતા અને ત્યારબાદ પોલીસને જાણ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઓન ડિટેક લૂંટનો ગુનો હોય જેથી લોકલ પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કામ કરી રહી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ઝાલા અને પીએસઆઈ એ.આર. ગામિતને બાતમી મળી હતી કે આ ગુનામાં સંડોવાયેલ ઈસમ સુરેન્દ્રનગરના સાયલા તાલુકાનો ઋત્વિક નામનો માણસ છે. ઋત્વિક અને એની સાથે એક કાજલબેન છે જે મોરબી જિલ્લાના માળિયા મિયાણાની છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે કાલ બંનેને ત્યાંથી પકડી લાવી અહીંયા લાવી પૂછપરછ કરતા બંને પાસેથી ઓરિજિનલ મુદ્દામાલ જે કાનમાં ગયેલી બુટ્ટી મળી આવેલી છે, તેમજ તેની પાસેથી રિક્ષા પણ ત્યાં કન્ફર્મ કરીને રિક્ષા પણ જે લૂંટમાં વપરાયેલી હતી એ સુરેન્દ્રનગર જિલ્લામાં પડી છે, ત્યાં એ કબજે લેવા માટે અન્ય ટીમ રવાના કરવામાં આવી છે. આ માણસ સુરેન્દ્રનગરથી આવી અહીંયા લૂંટ કરવાના ગુનામાં પકડાઈ ગયો ચૂક્યો છે. અગાઉ પણ આવા બનાવોમાં સંડોવાયેલ હોવાની પૂરી શક્યતાના આધારે એની પૂછપરછ કરાઈ રહી છે અને આમ ઓરિજિનલ મુદ્દામાલ અને આરોપીઓ ખૂબ જ ટૂંકા સમયમાં શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળી છે અને આગળની તપાસ ચાલુ છે.